નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈમાં સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાના દિવસે ડભોઈ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે આ મશાલ રેલી યોજાતી હોય છે, જેમાં અખંડ ભારતને આઝાદ કરાવવા સંખ્યાબંધ દેશના વીરોએ બલિદાન આપ્યું તેને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કન્યા શાળા પાસે શ્રી ગણેશજી મંદિર ખાતેથી મશાલ રેલી પ્રસ્થાન કરાવી તેઓ જોડાયા હતા. ડભોઈ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ આઝાદીના મહાપર્વની પૂર્વ સંધ્યા હોય અને વિભાજન વિભીષિકા દિવસ હોય એટલે આ યુવા મોરચા દ્વારા મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય શૈલેષ મહેતાની આગેવાનીમાં મશાલ રેલી નીકળી. યુવા મોરચાના યુવકો પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, એચવી શાહ, યુવા મોરચા પ્રમુખ આકાશ પંડ્યા, પરેશ રબારી, વિજય રબારી સહિત અનેક કાર્યકરો જોડાયા હતા અને દેશના વીર શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. વિભાજન વિભીષિકા દિવસ એટલે કે દેશના જે 1947માં ભાગલા પડ્યા એનું દુઃખ આજે પણ દેશવાસીઓના દિલમાં છે અને એના જ કારણે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી વિભાજન વિભીષિકા દિવસ ઉજવે છે અને એ દિવસે યુવાનો દ્વારા મશાલ રેલી કાઢીને જાગૃતિ રાખવાનો અને દેશદાજ જીવતી રાખવાનો એ ભાગલા છે અખંડ ભારતના, એને યાદ કરીને ફરી અખંડ ભારત બનાવવાની નેમ લેવાનો મહાપર્વ છે. ત્યારે વિભાજન વિભીષિકા દિવસના એ તમામને ખાતરી આપીએ છીએ કે ભવિષ્યમાં અખંડ ભારત બનીને જ રહેશે. ભારત માતા કી જય, વંદે માતરમ.